લોકો પર વરસાદી કહેર, પાક, પશુધન અને મકાનોને ભારે નુકસાન, તાત્કાલિક સહાયની એકજૂટ માંગ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં વસતા લોકો હાલ ભારે વરસાદી કહેરની ઝપેટમાં આવી ગયા છે। ગામ લોકોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના નુતેરવાડા ગામમાંથી આવતું પાણી ચલવાડા ગામના ખેતરોમાં ફરી વળતા આખું ગામ જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ચલવાડા ગામમાં વસતા ખેડૂતોની વેદના હૃદયસ્પર્શી છે। વરસાદી પાણીના કારણે મગ, અડદ, તલ, એરંડા, બાજરી, જુવાર જેવા પાકો 100% બરબાદ થઈ ગયા છે। ખેડૂતો જણાવે છે કે મોંઘા ભાવે બિયારણ લાવી ભારે મહેનતથી વાવેતર કર્યું હતું અને આ સિઝનમાં સારી ઉપજની આશા હતી, પરંતુ કુદરતે તેમના સપના તોડી નાખ્યા છે। પાક નિષ્ફળતા ઉપરાંત ગામના મકાનો, ઘરવખરી અને પશુધનને પણ ભારે નુકસાન થયું છે। ગામ લોકોના આક્ષેપ મુજબ વરસાદ બંધ થયાને 7 દિવસ વીતી ગયો છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ થયો નથી। પાણી ઊભું રહેવાથી હાલાકી વધી રહી છે અને ખેત મજૂરીઓ તથા પશુપાલકોને જીવન નિર્વાહમાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। હાલ સરકાર બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની સહાય પૂરી પાડી રહી છે, ત્યારે ચલવાડા ગામમાં વસતા લોકોની માંગ છે કે અમને પણ પૂરગ્રસ્ત ગામોમાં ગણવામાં આવે। તાત્કાલિક સર્વે કરી પાકનું, મકાનનું અને પશુધનનું નુકસાન ગણતરીમાં લઈ યોગ્ય વળતર અને સહાય પેકેજ જાહેર કરવામાં આવે। ચલવાડા ગામમાં વસતા લોકોની મુખ્ય માંગણીઓ: પાકનું 100% નુકસાન જાહેર કરી ખેડૂતોને ન્યાય મળે, ખેતરોમાંથી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, મકાનો અને પશુધનના નુકસાનનો પણ સર્વે કરવામાં આવે, ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકોને તાત્કાલિક સહાય અને પેકેજ આપવામાં આવે। ચલવાડા ગામમાં વસતા તમામ લોકોનો સ્પષ્ટ અવાજ છે કે કુદરતી આફતે તેમના જીવનનું ચક્ર અટકાવી દીધું છે। અમારી મહેનત બરબાદ થઈ ગઈ છે, અમારા ઘરો અને પશુધનને નુકસાન થયું છે। હવે અમારી નજરો માત્ર સરકાર પર છે કે તે તાત્કાલિક સહાય કરી અમને સંકટમાંથી બહાર લાવે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ।